તાલુકાના આશેડા ગામે ભાજપનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે આખા ગામ લોકો ભેગા થયા, સભા યોજી હતી અને રેલીઓ કાઢી હતી. અને એમને એમ કહ્યું કે અમે વર્ષોથી ભાજપને વોટ આપી રહ્યા છીએ. આજ સુધી અમારા ગામમાં કોઈ કામ થયું નથી. અમે એક રસ્તાની માગણી કરી હતી. એ રસ્તો લગભગ 6 થી 7 ગામોમાં જોડતો રસ્તો છે. અમારે બહુ તકલીફો પડી છે. વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે પાણીના લીધે. મોટરસાઇકલ લઈને જવું બહુ મુશ્કેલ છે. તો અમે રસ્તાની માગણી કરી હતી અને આજ સુધી અમે ભાજપને વોટ આપ્યા, પણ ભાજપના નેતાઓ આવીને મોટા મોટા ભાષણો કરી ગયા, મોટા સ્ટેટ પ્રોગ્રામ કર્યા અને પછી વોટ લઈને જે પછી પાછા આવતા નથી. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આજ સુધી અમે ભાજપને ખૂબ જ એમનું કહેવું છે ગામ લોકોનું, ગ્રામજનોનું. આશેડા ગામ બહુ મોટું ગામ છે. તો એમણે એક બહિષ્કાર કર્યો છે આ ભાજપનો કાયમી માટે. જો અમને એનો પૂરેપૂરો જવાબ નહીં મળે, અમારો રસ્તો નહીં મળે, તો અમે કાયમી માટે બહિષ્કાર કરીશું. તો મિત્રો, વિડીયો વધુ શેર થવો જોઈએ. દરેકને જય માતાજી.